સુરતના માંગરોળમાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સુરતથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતના માંગરોળમાં ખેડૂતને એક પ્રકારનો અસંતોષ જોવા મળ્યો છે। તો સુગર મિલોના ભાવ મુદ્દે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, તો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળ્યા છે। સુગર મિલો દ્વારા ભાવની ફેર વિચારણા કરવા માટે માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર આપી ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે। સુરતના માંગરોળમાં સુગર મિલોના ભાવ મુદ્દે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોષણક્ષમ ભાવ ન મળતા હાલ ખેડૂતોમાં નારાજગી વ્યાપેલી જોવા મળી રહી છે। સુગર મિલો દ્વારા ભાવની ફેર વિચારણા કરવા માટે માંગણી કરવામાં આવી છે। ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવે છે। સુરતના માંગરોળમાં ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। માંગરોળમાં સુગર મિલોના ભાવ મુદ્દે ખેડૂતોમાં અસંતોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। સુગર મિલો દ્વારા ભાવની ફેર વિચારણા કરવા માટે માંગ કરવામાં આવે છે। તો ખેડૂતો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ સાથે ભાવની ફેર વિચારણા કરવા માટે પણ માંગણી કરવામાં આવે છે। તો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, તેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂતોમાં આ પ્રકારનો અસંતોષ જોવા મળી રહ્યો છે। સુરતના માંગરોળમાં ખેડૂતોમાં અસંતોષ વ્યાપેલો જોવા મળ્યો છે, જ્યાં ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું છે। સુગર મિલોના ભાવ મુદ્દે ખેડૂતોમાં અસંતોષ વ્યાપેલો જોવા મળ્યો છે। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળ્યા છે। ત્યારે સુગર મિલો દ્વારા ભાવની ફેર વિચારણા કરવા માટે માંગણી કરવામાં આવી છે। આવેદનપત્ર આપીને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવે છે। તો ખેડૂતો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપીને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સુગર મિલો દ્વારા ભાવની ફેર વિચારણા કરવા માટે ખેડૂતોએ માંગણી કરી છે। તો સુગર મિલોના ભાવ મુદ્દે ખેડૂતોમાં અસંતોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। ત્યારે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે આ અસંતોષને કારણે ખેડૂતો આજે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવે છે। આ સાથે સુગર મિલો દ્વારા ભાવની ફેર વિચારણા કરવા માટે પણ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવે છે। સુરતના માંગરોળમાં આ પ્રકારે ખેડૂતોમાં અસંતોષ વ્યાપેલો જોવા મળ્યો છે, જ્યાં સુગર મિલોના ભાવ મુદ્દે ખેડૂતોમાં અસંતોષ છે। પોતે ઉત્પાદન કરેલા પાકનો ભાવ નથી કરતો અને એટલા માટે જ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે। દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા જે શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરવામાં આવ્યા છે, ખેડૂતોને જે પોષણક્ષમ ભાવો નથી મળ્યા અને તેને જ લઈને ખેડૂતોમાં એક અસંતોષની જે લાગણી છે તે ફેલાઈ છે। માંગરોળના જે ખેડૂતો છે તેઓ આજે એકત્રિત થયા છે અને રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે માંગરોળના ખેડૂત છે તેઓ જોડાયા છે। શું કહેશો, જે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો દ્વારા જે ભાવો જાહેર કરવામાં આવ્યા છે, જે અસંતોષકારક ભાવો ખેડૂતોને મળ્યા હોય તે પ્રકારની વ્યથા છે ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, શું કહેશો? પડ્યા પર પાટું અને ડજ્યા પર ડામ। સરકારશ્રી આજે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને એની સામે આ સુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા જે પણ ભાવ પાડવામાં આવે છે, ડબલ આવકની વાત તો દૂર થઈ, પરંતુ આજે ખેડૂતોએ પોતે ઉત્પાદન ખર્ચો પર કેવી રીતે કરવો એ એક આ મોટી સમસ્યા આવીને ઊભી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતને આજે આ વખતે આશા હતી કે શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે, વૈશ્વિક સ્તરે પર ખાંડના ભાવ સારા છે અને તેવા સમયે ખેડૂતોને જે એમના મહેનતના રૂપિયા છે એ પૂરેપૂરા મળવા જોઈએ, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે સુગરના સંચાલકો દ્વારા કોઈ પણ રીતે આ ભાવ દબાવી દેવામાં આવ્યા છે અને ખેડૂતોને હકીકતમાં જે ભાવ મળી શકે એવો હતો એ ભાવમાં લગભગ ટને 200 થી 250 રૂપિયાનો કાપ દેખાઈ રહ્યો છે। જે ખેડૂતોનો જે નફો હતો એ નફો તો આજે આ ખોવાઈ ગયો છે એવું અમને લાગી રહ્યું છે। મેન્ડેટ પઠાવવા બાબતમાં એવું અમારું કહેવું છે કે ફેક્ટરીના માલિક તો ખેડૂતો છે અને એનો મેન્ડેટ કોઈ પક્ષનો આગેવાન કેવી રીતના આપી શકે? ખેડૂતોએ મહેનત કરી છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ પણ સારા મળ્યા છે, આર પેરાસોનો પણ ભાવ સારા મળ્યા છે, તો ખેડૂતના પૈસા ગયા કે આ જ અમારી સીધી માંગણી છે કે અમે આરામના પૈસા નથી જોઈતા, અમારે 1 રૂપિયો પણ આરામનો જોઈતો છે, પણ અમારા હકના રૂપિયા છે ને, અમારી કાળી મહેનતના રૂપિયા જોઈએ છે। બધાની આવક ફિક્સ છે। ખેડૂત એક એવું પ્રાણી છે એમ કહેતો ચાલે કે જેને બધી બાજુથી માર વાગી રહ્યો છે।
પોતાના માલનો ઉત્પાદનનો ભાવ બધા કરે છે, પરંતુ ખેડૂતનો માલના ઉત્પાદનનો ભાવ લોકો કરે છે. એ દુઃખદ છે. વર્ષોથી કોઈ આપણે સરકારનો વાંક નથી કરતા. વર્ષોથી આ પદ્ધતિ ચાલુ આવી છે અને ખેડૂતોનું શોષણ થયું છે. આજે જ્યારે કૃષિ પ્રધાન દેશ જ્યારે ભારત દેશને કહેવામાં આવતો હોય એવા સમયે ખેડૂતોની જે દયનીય હાલત થઈ છે એ બાબત હું તો આપના માધ્યમથી સરકારશ્રીને પણ કહેવા માગું છું કે જે IAS કેડરના જે અધિકારીઓ જે સિસ્ટમ નક્કી કરે છે કૃષિ વિકાસ માટે, એ તમે ભૂલી જાઓ અને સીધા ખેડૂત સાથે સીધા સંપર્કમાં આવો અને ખેડૂતોની માંગણી અને ખેડૂતોની મુશ્કેલી સમજો, એવી અમારી આ રજૂઆત છે. બિલકુલથી જે પ્રકારે ખેડૂતોને જે ભાવો ચૂકવવામાં આવ્યા છે, ખેડૂતો છે અસંતોષની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે. ભાવો ચૂકવવામાં આવ્યા છે તેને લઈને જે ખેડૂતો છે તેઓ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત.